स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपाणितलके भङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। नारायणो नीलकण्ठ स्वामीनारायणो हरि हरे कृष्णश्च सहजानन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीहरे कृष्णाय नमो नमः। श्री स्वामीनारायणाय नमो नमः। श्री नरनारायणाय नमो नमः। सुखदेव जी महाराज परीक्षित राजा ने परमात्मा श्री कृष्ण प्रभुना दिव्य चरित्रोनी कथा संभळावे छे। गोकुळमां नंद बाबा ने त्यां जय जयकार थाय छे। गोपीओ ने गोवाळो ने परमानंद व्यापी रह्यो छे। नंदजी एटला बधा राजी थया, भूदेवो ने दान आप्या। भूदेवो ने बोलावी बोलावीने दान आप्या। કેટલી ગાયો દાનમાં આપી હશે કોઈને ખ્યાલ હશે? ઘણા વક્તાઓ છે ને આંકડો બોલતા નથી, કારણ કે આંકડો નાના મગજમાં સમાતો નથી, ફિટ નથી થતો. પણ હું તો કહી દઉં, જે થવું એ થાય, આપણા ઉપર કંઈ બિલ નહીં આવે. ધેનું નામ લક્ષદ્વયમ, 2 લાખ ગાયો દાનમાં આપી. હવે તમે વિસ્તાર કરો, 2 લાખ ગાયો અહીં ભેગી કરવી હોય તો 2 સેક્ટરમાં નામ આવ્યો. એટલા બધા ભૂદેવો આવ્યા હતા, કોઈને 5, કોઈને 25, કોઈને 10, જેને જોઈએ એટલી ગાયો. બીજું કેટલું બધું આપ્યું એનો તો હિસાબ એ નથી, ખાલી ગાયોનો હિસાબ રાખ્યો સુખદેવજીએ. પરમાનંદ, જય જયકાર. અને આપણે ચાલો જરાક મથુરામાં નજર કરીએ. તુલસીદાસજીને મથુરા નહોતી ગમતું. તુલસીદાસજી કહે છે કે મથુરા શબ્દ અમૂલ્ય હૈ. મથુરા શબ્દ સારો છે, પણ અંત્ય ઓર આદ્ય, ખ્યાલ આવ્યો? મથુરા શબ્દ બહુ સારો છે, પણ છેલ્લો અક્ષર ને પહેલો અક્ષર
એટલે શું થાય? હવે જેના મોઢામાં આ બે અક્ષર ન હોય એના મોઢામાં વચલો અક્ષર કયો? અરે હા, બોલતા નહીં. આ તો તુલસીદાસજીએ કેવી સરસ કલ્પના કરી છે. આખું મથુરા સારું છે, મથુરા શબ્દ બહુ સુંદર છે, પણ એમાં છેલ્લો અક્ષર ને પહેલો અક્ષર એ બે જેના મોઢામાં ન હોય એના મોઢામાં વચલો સોહંત, વચલો જ યોગ્ય છે. જરા મથુરામાં નજર કરીએ તો કંસના મંત્રીમંડળની આપાતકાલીન સભા ભરાય છે. મહારાજા ઉપર મોટો ભય છે. એની સલામતી માટે શું કરવું? જેવા રાજા એવા જ મંત્રીઓ. કોઈએ દરખાસ્ત મૂકી કે દેવી એમ કહ્યું છે કે તને મારનારો ગમે ત્યાં જન્મી ચૂક્યો છે, તો હમણાં જ જન્મ્યો હશે ને, તો આપણે એક કાયદો પસાર કરીએ તાત્કાલિક કે 6 મહિનાથી નીચેના તમામ બાળકોને મારી નાખવા આખા રાજ્યમાં. ગજબ છે ને, સાંભળીને કંપારી છૂટે. અને પછી જિલ્લા વેચી દીધા. દરેક જિલ્લામાં બાળકોનો નાશ કરવા કોણ કોણ જાય. આ ધંધો પુરુષોનો, પણ એમાં સ્ત્રીઓ પણ ભળે. એમાં એક હતી પૂતના. એણે બીડું ઝડપ્યું, હું એ કામ કરીશ મારી રીતે, મારે હથિયારની જરૂર નહીં પડે, વગર હથિયારે છોકરાને પૂરા કરીશ. અને એને જિલ્લો ફાળવવામાં આવ્યો વ્રજ મંડળ, એટલે કે ગોકુળ, વૃંદાવન વગેરે. એટલી ભાગશાળી તો ખરી ને. સુખદેવજી મહારાજ અહીં એક વાત કહે છે, આયુ શ્રીયો યશો હંતિ લોકાના શીસમેવ ચ હંતિ શ્રેಯಾಂસી સર્વાણી પુંસો મહદતિક્રમ. સુખદેવજી મહારાજ કહે છે, કંસ ભૂલે છે નિર્દોષ માણસને રીબાવવાથી, એને દુઃખી કરવાથી, એને ત્રાસ આપવાથી આયુષ્યનો નાશ થાય છે, લક્ષ્મીનો નાશ થાય છે, યશનો નાશ થાય છે. એની વાહવા ના થાય. અત્યારે કોઈ પણ માણસ કોઈ પોતાના બાળકનું નામ કંસ રાખે છે, એ આખો શબ્દ જ વગોવાઈ ગયો. એટલે યશ એનો નાશ થાય. એણે જે કંઈ સત્કર્મ કર્યા હોય એ ભૂંસાઈ જાય. એટલું જ નહીં, લોકાના આશીષ, ગમે એવી આશીષ આવરદા મેળવી હોય, આશીર્વાદ મેળવ્યા હોય, એનો એ નાશ થઈ જાય છે. હિરણ્યકશિપુએ કંઈ ઓછા આશીર્વાદ મેળવ્યા હતા? કેટલું તપ કર્યું હતું, બ્રહ્માજીને રાજી કર્યા હતા, હજારો વર્ષની તપશ્ચર્યા, પણ નિર્દોષ પ્રહલાદજીને રીબાવ્યા તો બધું નાશ થઈ ગયો. આ શ્લોક ઉચ્ચારીને સુખદેવજી યાદ કરાવે છે, જગતમાં આપણે કોઈનું સારું ન કરી શકીએ, સારું કરીએ તો સારી વાત છે. આપણા હાથે કોઈનું પણ દુઃખ ઓછું કરાય, આપણા હાથે કોઈના આંસુ લૂછાય, આપણા હાથે કદાચ કોઈ જરૂરિયાતમંદને ચપટી પણ મદદ કરાય, ઘણી સારી વાત છે. પણ ન કરાય તો એ ચિંતા નથી, પણ કોઈનું ભૂંડું ન કરવું, કોઈનું બગાડવું નહીં, કોઈનું અહિત કરવું નહીં. આટલું જો થાય ને તો સંસાર તરી જવાય. પણ આ બધી વાત કંસને કોણ સમજાવે? પોતાના સ્તન ઉપર ઝેર ચોપડે, જેના ઘરમાં નાનું બાળક દેખાય
એને તેડી લે અને જરા સ્તન મોઢામાં આપી દે અને પછી મૂકીને જતી રહે. છોકરું તરત જ મૃત્યુ પામી જાય. ફરતી ફરતી એ ગોકુળમાં આવી. મોટું ઘર નંદબાવાનું અને ત્યાં આનંદ કિલોલ થતો હતો. એટલે પૂછ્યું કે અહીં શું છે? તો કે નંદબાવાને ત્યાં લાલાનો જન્મ થયો છે. પૂતના મનમાં ખુશ થઈ, હા આપણું કામ તરત ચાલો. રૂપાળી બનીને સુખદેવજી ભૂલ્યા નથી કે છે કે એકદમ રૂપાળી બનીને આવી. આપણે જેવા હોઈએ ને એવા દેખાઈએ ને એનું નામ દેવત્વ છે. ન હોઈએ એવા દેખાવું એ દંભ છે. પૂતના રૂપાળી બનીને આવી છે. ઘરમાં આવી અને પ્રભુ પારણામાં પોઢ્યા હતા. મૈયાએ જોયું કે આ કોઈ અજાણી બેન આવી છે. યશોદાજી બહુ સરળ હતા પ્રકૃતિમાં, બહુ સરળ, બહુ ઉદાર, ક્યારેક ગરમ ના થાય. પોતે કંઈક કામ કર્યું હોય ને તો યશ બીજાને આપી દે. ના ના, મારાથી શું થાય, આ તો તમે બધાએ કર્યું. યશ બીજાને આપે એનું નામ યશોદા. યશમ દદાતી યશોદા. કોઈ પણ કાર્યનો યશ બીજાને આપે એના ખોળામાં ભગવાન રમે. આ મેં કર્યો, એ શું કરતો હતો, આ તો હું હતો ને થયો. ભગવાન દૂર ભાગી જાય. યશોદાજી સાવ ભલા ભોળા નિખાલસ અને આ પૂતના રૂડી રૂપાળી બનીને અજાણી લાગે. કંઈ નહીં, કદાચ કંઈ બાર ગામની હશે, ભલે મારા લાલાને બધી ગોપીઓ રમાડે છે તો એ ભલે રમાડતી નહીં. માણસો છોકરો રમાડવા જાય, આને ત્યાં બાબો થયો છે ને એને રમાડવા જઈએ છે. કોઈ ચાંદીની વીંટી આપી આવે ને કોઈ હોનાનો દાગીનો આપી આવે ને કોઈ આમ જોઈને આવે. આંખો ત્રાસી છે નહીં? હા, જરાક પગ ટૂંકા છે ને હાથ લાંબા છે ને ખોડખાં પણ ખોદતા આવે. ઘણા રમાડવા જાય છે ને. પારણામાં પોઢેલા બાલ મુકુંદને પૂતનાએ તેડી લીધા અને કનૈયાએ સામે જોયું. આવી તું આવી એમને? મુહૂર્તમાં જ તું આવી? હજુ અમે કંઈ કામ શરૂ નથી કર્યું. જે કામ માટે અમે આવ્યા છીએ ધરતી ઉપર એ કામ ચાલુ નથી કર્યું અને આ મુહૂર્તમાં જ તું, કેવું નામ છે એનું? પૂતના. પૂતના કોને કહેવાય? જે પવિત્ર નથી એનું નામ પૂતના. આ પવિત્રતા શરીરની વાત નથી, મનની વાત છે. શરીર અપવિત્ર હોય તો એ પાણીથી ચોખ્ખું થઈ જાય, પણ મન અપવિત્ર હોય તો એ પાણીથી ચોખ્ખું થતું નથી. સદભાવના હોય, સદભાવનાથી મન પવિત્ર થાય અને કુભાવનાથી મન મેલું થાય. કોઈના ઉપર કુભાવના નહીં રાખવાની. બધા જ સારા છે, બધા જ સજ્જન છે. દૃષ્ટિ કેળવો ને તો સારું દેખાશે. પેલા જે કલરના ચશ્મા ચડાવીએ ને એવો કલર દેખાય. દૃષ્ટિ સારી હોય તો સૃષ્ટિ સારી છે. એકવાર દ્વારિકાધીશે યુધિષ્ઠિરને કહ્યું કે આ તો રાજકારણ છે, આપણે એક ખટપટી માણસની જરૂર છે, જરા પ્રપંચમાં પહોંચી વળે એવો.
જરા શોધી આવો ને. યુધિષ્ઠિર રથ લઈને નીકળ્યા, હસ્તિનાપુરની ગલીએ ગલીએ, બજારોમાં, દુકાનોમાં બધે ફર્યા અને 2 પ્રહર એટલે 6 કલાક પછી દ્વારિકાધીશ પાસે જઈને કહે છે, પ્રભુ તમે ઈચ્છો છો એવો કોઈ પ્રપંચી માણસ છે નહીં, બધા બિચારા સીધા સાદા ભલા ભોળા છે. કોની દ્રષ્ટિમાં? અને અહીં દુર્યોધનને મોકલ્યો હોત તો બધા નાલાયકો છે, કે બધા જ પ્રપંચીઓ છે, બધા જ ધરાઈને મેથી પાક ખાય એવા છે. જેની જેવી દ્રષ્ટિ એ એની સૃષ્ટિ. એટલે પૂતનાની કથામાંથી એટલું શીખવાનું કે આપણે સદભાવ રાખો. ઘરમાં પણ તમે એમ ના માનતા કે મંદિરમાં બધા આવે છે એના ઉપર સદભાવ રાખવો ના. ઘરમાં શરૂઆત ધર્મ અને કર્મની શરૂઆત ઘરથી કરવી. ઘરની અંદર જે સદભાવ રાખતા શીખ્યો એ જ મંદિરમાં સદભાવ રાખી શકે. કારણ કે ઘરમાં જે તાલીમ મળે ને, સંસ્કારની શાળા એ ઘર. તમારા ઘરની અંદર કોઈ ઓછું ભણે, કોઈ જાજુ ભણે, કોઈને ઓછું ફાવે કામકાજ, કોઈને વધુ ફાવે, કોઈના હાથે થોડું નુકસાન પણ થાય, પણ એ બધું લેટ ગો કરતાં શીખે ને, એનું નામ સદભાવ. એ ગુણગ્રાહી. દાઢમાં રાખે, વાત વાતમાં દાઢમાં, આણે કાલ કપ ફોડ્યો, આજે રકાબી ફોડી, અને પછી જરા 2-5 દિવસ થાય, તારા બાપાએ આવું શીખવાડીને મોકલી છે, હાય હાય આ બોમ્બ ફોડ્યો કહેવાયો. એમાં મજા નથી. એ ઘરમાં શાંતિ ચાલી જાય, એ ઘરમાંથી સદભાવ પ્રેમ ચાલ્યા જાય. એ ઘરમાં પછી કળિયુગ આવીને નિવાસ કરે અને ક્લેશ ને ધમાલ ને ઘોંઘાટ ને ઝઘડા ને એકબીજા પ્રત્યે વેમ વૈમનસ્ય. તો સુખ જોઈતું હોય તો એનું મૂળ છે સદભાવ. કોઈ પણ માણસ સાથે સદભાવ રાખો ને. ભૂલ તો હશે, કોનામાં નથી, માનવ માત્રમાં ભૂલ છે, પણ એ ભૂલી જાઓ પરમાત્મા એવા કૃપાળુ છે, ભગવાન પણ પોતાના ભક્તની ભૂલ જોતા નથી. ગીતાજીનો એક શ્લોક છે, અપિચેત સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો. ગીતાજીમાં ભગવાન પોતે કહે છે, ભલે ને ગમે એવો કદાચ ભૂલથી ભરેલો હશે, પણ મારું ભજન કરે છે ને, મારા વિશે એને નિષ્ઠા છે ને, તો હું એને સજ્જન તરીકે જ સ્વીકારું છું. ભગવાન ભૂલ માફ કરે છે. ગજબની વાત છે. જ્યારે માણસ ગાંઠે બાંધી રાખ્યો બધી ભૂલોને, તો પૂતનાની કથામાંથી આ શીખવા જેવું છે. સદભાવનાથી મન પવિત્ર થાય અને એ પવિત્ર મનમાં પરમાત્માનો વાસ થાય. પૂતના મલિન હતી, આ તો પ્રભુની લીલા છે. ઠાકોરજીને તેડી લીધા અને ઝેર ચોપડેલો સ્તન ભગવાનના મુખમાં આપ્યો. મૈયા તારો લાલો એટલો રૂપાળો છે ને, તે મારા છાતીમાં દૂધ આવી ગયું, લે ધાવ ધાવ. ઠાકોરજી કહેશે, ધાવવાની ક્યાં વાત કરે છે, મારી માની છાતીમાં ઘણું દૂધ છે, ડગલો. પણ હવે તું આવી જ છે મુહૂર્તમાં. એટલે મુહૂર્તનો સોદો, સવારનો વેપારી બેઠો હોય ને, એ પહેલાં જે આવે ને, હા એ બોણી કરી કે છે, હાસ આજ બોણી સારી થઈ. એટલે ઠાકોરજી વિચાર કરે છે આજે બોણી કરવાની છે, અને ડાબી બાજુનો સ્તન ભગવાનને આપ્યો અને ઠાકોરજીએ મુખમાં લીધો અને માંડ્યા ચૂસવા.
ધાવવા માંડ્યા, સ્તનપાન કરવા, અને એવું વેક્યુમ જેવું કર્યું ને, પેલું અંદરથી જીવ ખેંચાવા માંડ્યો. ડાબી બાજુ હૃદય હોય છે ને, અને હૃદયમાં આખી આ મશીનરી ચલાવવાવાળો ડ્રાઈવર ત્યાં બેઠો હોય છે. આખો આ કાટમાળ એ દોડાવે છે, 5 ફૂટનો. અને એટલો નાનો ડ્રાઈવર છે, એટલો નાનો, દેખાય નહીં તમને. આમ ગાડીમાં તો બધા દેખાય, ગાડી ચલાવતો હોય, પણ આ શરીર ચલાવનારો દેખાતો નથી, પણ છે ખરો. તો એટલો બધો નાનો છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, પણ એટલું ડ્રાઇવિંગ કરે છે નોન સ્ટોપ. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ સુધી એ જ ખખડી ગયેલી ગાડીને દોડાવ્યા જ કરે છે. ભગવાને તરત જ એકદમ એવું વેક્યુમ જેવી ચૂસ કરીને એટલે પેલાનો જીવ ખેંચાવા માંડ્યો. એટલે પૂતના કહે છે, મૂકી દે, મૂકી દે, બહુ ધાવ્યો, મૂકી દે. પણ ભગવાન કહે છે, મારી માતાએ મને મૂકતા શીખવાડ્યું જ નથી, પકડતા જ શીખવાડ્યું છે. હું જેને પકડું એને ક્યારેય છોડું નહીં. પ્રાણેય સહ પભૌ, એના જીવને ખેંચી લીધો ભગવાને. ત્યાં ને ત્યાં પૂતનાનું મૃત્યુ થઈ ગયું. કાયદા એવા છે ને, એમાં એક વાક્ય, એક શબ્દ, એક અક્ષરનો ફેરફાર થાય ને તો આખું જજમેન્ટ આખા બદલાઈ જાય. સ્તનપાન કોણ કરે? માતાનું સ્તનપાન કોણ કરે? બાળક. તો બાળક જેનું સ્તનપાન કરે એ માતા કહેવાય. ભગવાને પૂતનાનું સ્તનપાન કર્યું, એ શું બની ગઈ? માતા. તો એની ગતિ જેવી જશોદાજીની ગતિ એવી પૂતનાની ગતિ આપી ભગવાને, એનો મોક્ષ કરી દીધો. આ બોણીમાં કંઈ જેમ તેમ કરાય? બોણીમાં આવે ને કે શું લેશો, ચા લેશો, કોફી મંગાવું? નાના નાળિયેરનું પાણી પીતા જાઓ. યશોદાજીને જે ગતિ મળે, જે મોક્ષ થાય, એવો જ મોક્ષ પૂતનાનો ભગવાને કરી દીધો. જય જયકાર થયો છે. એવી જ રીતે પરમાત્માએ ગોકુળમાં શકટાસુરનો પણ મોક્ષ કર્યો, તૃણાવર્તનું પણ કલ્યાણ કર્યું. રોજ ક્યાંયથી ને ક્યાંકથી બધા આવે છે જાણી જોઈને. એક દિવસે કોઈ રૂડા રૂપાળા દેવ જેવા દેખાતા કોઈ પુરુષ આવ્યા. એના હાથમાં પેટી હતી. યશોદાજી જોઈ રહ્યા કે આ કોણ અજાણ્યો લાગે છે. મૈયા વંદન કર્યા. હું એક નાનકડી ભેટ લાવ્યો છું લાલા માટે. મૈયાએ હા પાડી. પેટી ખોલી, એમાંથી એક સુંદર મજાનું પારણું કાઢ્યું, સોનાનું. વિશ્વકર્મા પાસે સોનું ઢગલાબંધ છે. એટલું બધું ઢગલાબંધ સોનું છે તે ઠાકોરજીએ આજ્ઞા કરી વિશ્વકર્માને કે અમારે એક પાટનગર બનાવવું છે. વિશ્વકર્માએ પાટનગર બનાવી આપ્યું. કયું ખબર છે ને? એ આખું સોનાનું હતું. આપણે અત્યારે જઈએ છીએ, ખબર નહીં, સોનું કોઈક ઉખાડીને લઈ ગયા. બાકી આખું સોનાનું નગર, સોનાનું પારણું બનાવી લાવ્યા. તરત જ ફટાફટ ગોઠવાઈ ગયું. અને મૈયાની રજા લઈ અને વિશ્વકર્માએ પ્રભુને તેડી અને પોતે લાવેલા આ સોનાના પારણામાં પધરાવ્યા. અને વિશ્વકર્માએ જાતે જ દોરી ખેંચી વંદન કરી અને તો ચાલતા થઈ ગયા. બસ ભગવાને મારી સેવા સ્વીકારી. મૈયા એટલા રાજી થઈ ગયા, ઓહો, આવું ઘોડિયું જિંદગીમાં જોયું નથી, આખું સોનાનું. મૈયા માંડ્યા ઝુલાવવા અને બ્રહ્માનંદ સ્વામી માંડ્યા ગાવા.
સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારાને પારણે. સોનાના બોર ઝૂલે નંદ કિશોર, પ્યારાને પારણે. હિલો ગાવે ને માતા હરીને ઝુલાવે, હિલો ગાવે. હાથે ગૃહી છે રૂડી હીરલાની દો, પ્યારાને પારણે. બ્રહ્માનંદ કહે મુખ રસિયા બાલમનું, બ્રહ્માનંદ કહે મુખ. ગોપી જુએ છે જેમ ચંદ્ર ચકો, પ્યારાને પારણે સોનાના ગો. અરે જય જયકાર, ગોપીઓ આવી છે દોડા દોડ. એટલે જોઈ તે ઘોડિયું કેવું આવ્યું છે, ચાલ ચાલ ચાલ. અને ગોપીઓનો ઢગલો, કોઈ પાણી ભરવા જતી હતી, કોઈ ભરીને આવતી હતી, કોઈ મથુરા જતી હતી મહી વેચવા. આ બધા દેગડાને માટલાને બધું મૂકી મૂકી અને ધક્કા મૂકી કરે હો. વારા ફેરી ઝુલાવે શ્યામ સુંદરને, ગોપી મેલીને ગરડાનું કામ. બહુ સુંદર કથા છે કનૈયાને. આપણે પ્રભુના નામકરણની લીલા આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.